ગુડકો ભાંગે એટલે આ રીતે વેલ્ડિંગ કરી નાખવાનું. આ રીતે લોડરનો ગુટકો ખરાબ થઈ જાય એટલે આ રીતનું આખું નહીં લેવાનું, પણ આટલો કટકો લેવી વેલ્ડિંગ થઈ જાય એટલે ખોટા 8,000 બચત થાય. અહીંથી કાપીને આને હરખું મેળવી વેલ્ડિંગ કરી નાખવાનું આવી રીતે. એટલું કાપવું પડે. આ કટિંગ કરેલો માપ છે આનો, એટલું કાપી નાખો એટલે ચડી જાય. ખોટું આખું લેવું પડે નહીં. અહીંયા આનો ભાગ હતો, અમે કટિંગ કરી એ ગોળાઈ ક્યાં ગઈ? આ રે એ ગોળાઈ, આ રે આની આ રે હતું. આ ખરાબ થઈ ગઈ બુશિંગ. આ બુશિંગવાળું એટલું લઈને તરત કટિંગ કરીને વેલ્ડિંગ મારી દીધું. અત્યારે જ કર્યું વેલ્ડિંગ. જો આ વેલ્ડિંગ ચાલુ જ છે. આ ચકરી બધું પાના આ એનું કટિંગ આવું બધું અહીંથી થઈ શકે. વેલ્ડિંગની પેટી નાની એવી હોય ને તો અહીંથી પણ થઈ શકે. ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. અને અહીં હાંધવું હોય તો હંધાઈ જાય. અહીં હાંધવું હોય ને તો આવી સંધાઈ જાય આવી રીતે. ને આ કટિંગ કરીને આ બે ભાગ નોખા. કદાચ આ હાંધવું હોય કંઈક ઉપયોગમાં લેવું હોય તો થઈ જાય એવું છે. તો આવી રીતે રાખીને વેલ્ડિંગ કરી નાખો એટલે રડી જાય આપણું. બાકી તો આ જોઈ જ શકો છો. આ રીતનું વેલ્ડિંગ કરી નાખવાનું. પછી સપરીએથી ઘસી નાખવાનું. આજે થોડોક કંઈ નડે નહીં, થોડું શિવાળે ગઈ નાખવાનું. બાકી આ ગુટકો આપણો કમ્પ્લીટ થઈ ગયો. જો ભાઈ દેખાય જોઈ ચાલુ ભાઈ પેટી અહીંયા આવી રીતે બાંધી દેવાનું એટલે ખોલો નહીં તોય ચાલે. જો આ ગુટકો ખાલી 300 રૂપિયાનો આવે. બાકી આખો જેક લેવા જાઓ એટલે રૂપિયા 9,000 રૂપિયા કહે. કેટલા? 9,000 રૂપિયા ખર્ચવા કરતાં 500 રૂપિયામાં રેડી થઈ જાય. વેલ્ડિંગ ન હોય તો કદાચ તમે બીજે વેલ્ડિંગ કરાવો તો 100-200 રૂપિયા વેલ્ડિંગના લે. 100-200 રૂપિયા એથી વધારે કાંઈ લે નહીં. અને આઈથે પેટી હોય તો આઈથે પણ થઈ શકે. આ રીતે જો તૂટે જ નહીં કોઈ દી. ગમે માણસ કામ હોય ડ્રાઈવર તોય ન તૂટે. આ બે ભાગ કાપેલા. આ જૂનો હોય, આ નવામાંથી એટલું કટિંગ કાઢ્યું. બેને મેળવી અને આ રીતે લગાડી દેવાનું.